હેલો દોસ્તો, હેપી હોર્મોન્સ આપણને કઈ રીતે ખુશ રાખે છે? તણાવ, થાક, કામનો બોજ, સંબંધોની ખેંચતાણ આ બધા આપણી ઉર્જાને જ નહીં મનોદશાને પણ પ્રભાવિત કરે છે. ત્યારે મોટાભાગે કહેવામાં આવે છે કે હેપી હોર્મોન્સ વધારો તો મૂડ આપોઆપ સુધરી જશે. તો આ હેપી હોર્મોન્સ છે શું? એ કઈ રીતે કામ કરે છે? શું આપણી રોજિંદી આદતોથી એને ખરેખર વધારી શકાય? આવો ખુશીઓના 4 સ્તંભ ગણાતા હેપી હોર્મોન્સ ડોપામાઇન, સેરોટોનિન, એન્ડોર્ફિન અને એક્સિટોસિન વિશે જાણીએ. પહેલું ડોપામાઇન. આ એક રિવોર્ડવાળું હોર્મોન છે. તમે જોયું હશે કે જ્યારે તમારા કોઈ કામની પ્રશંસા થઈ હોય, તમે બનાવેલી વાનગીની તારીફ થાય છે કે તમે તમારી પસંદગીની કોઈ વસ્તુ ખરીદો છો, તો અંદરને અંદર જ એક ખાસ ખુશી મહેસૂસ થાય છે. એ જ છે ડોપામાઇનની અસર. એ શું કરે છે? ડોપામાઇન મગજની રિવોર્ડ સિસ્ટમ ચલાવે છે. એટલે કે એ દરેક એ કામ પર સક્રિય થાય છે જેમાં સફળતા કે ઉત્સાહ જોડાયેલા હોય. જે મહિલાઓનું ડોપામાઇન લેવલ સારું હોય છે એ વધારે કેન્દ્રિત રહે છે, પ્રેરિત મહેસૂસ કરે છે, કામમાં ઉત્સાહ જાળવી રાખે છે. હવે એ કેવી રીતે વધારશો? તો નાના લક્ષણો, મોટી ખુશી. મોટા લક્ષ્યો રાખવામાં કશું ખોટું નથી, પરંતુ એને નાના નાના ભાગમાં વહેંચીને પૂરા કરો. દરેક નાની સફળતા પર તમારું મગજ ડોપામાઇન રિલીઝ કરશે. ક્રિએટિવિટી અપનાવો. પેઇન્ટિંગ, લેખન, મ્યુઝિક, કુકિંગ વગેરે કંઈ પણ જે તમારામાં સર્જનાત્મકતા જગાડે છે એ ડોપામાઇન વધારે છે. બીજું, ટુ ડુ લિસ્ટ બનાવો. ટુ ડુ લિસ્ટ બનાવી કામ થતાં જ ટીક કરવાથી મગજને લાગે છે કે એક વધારાનું લક્ષ્ય પૂરું થયું અને ડોપામાઇન વધી જાય છે. ત્રીજું, પસંદગીનું મ્યુઝિક સાંભળો. પસંદગીનું મ્યુઝિક મગજની ઇનામ સિસ્ટમને સક્રિય કરે છે. હવે બીજો હોર્મોન સેરોટોનિન. એને મૂડ સ્ટેબિલાઇઝર કહી શકાય. સેરોટોનિન એ હોર્મોન છે જે તમારા મૂડ, ઊંઘ અને ભૂખને નિયંત્રિત કરે છે. અધ્યયનો અનુસાર જ્યારે સેરોટોનિન લેવલ ઘટે છે તો મન ચીડિયું, ઉદાસ કે અસંતુલિત થઈ જાય છે. મહિલાઓમાં હોર્મોનલ બદલાવ, માસિક ચક્ર અને જીવનના અલગ અલગ તબક્કા, દાખલા તરીકે પ્રેગ્નન્સી, મોનોપોઝ પણ સેરોટોનિનને પ્રભાવિત કરે છે. તો હવે આ સેરોટોનિન એ શું કરે છે? મૂડને સ્થિર રાખે છે, નીંદ બહેતર બનાવે છે, પાચન પ્રણાલીને સપોર્ટ આપે છે અને આત્મવિશ્વાસ વધારે છે. હવે આ હોર્મોન સેરોટોનિનને તમે કઈ રીતે વધારશો? તો એના માટે તમારે તડકો લેવાનો. તડકાથી આપણું શરીર સેરોટોનિન બનાવવામાં સક્ષમ છે. સવારે 15થી 20 મિનિટ સૂર્યના પ્રકાશમાં ફરવું ફાયદાકારક છે. અને બીજું, માઇન્ડફુલનેસ અને મેડિટેશન કરો. મેડિટેશન સેરોટોનિનના નેચરલ રિલીઝને વધારે છે. એ પુરવાર થયું છે. ટ્રિપ્ટોફોનવાળા ખાદ્ય પદાર્થ ખાઓ. એટલે કે દહીં, કેળા, ડ્રાયફ્રૂટ્સ, ઈંડા, દાળ ખાઓ. શરીર અને સેરોટોનિનમાં બદલે છે. કૃતજ્ઞતાની આદત પાડો. જેને માટે તમે આભારી હો એવી 3 વસ્તુઓ દરરોજ લખો. હવેનો હોર્મોન્સ છે એન્ડોર્ફિન. એન્ડોર્ફિન આપણા શરીરનું નેચરલ પેઇન કિલર છે. એટલે એને હેપી હોર્મોન ફેમિલીનો સૌથી સક્રિય સદસ્ય માનવામાં આવે છે. હાસ્ય, એક્સરસાઇઝ, ડાન્સ આ બધા એન્ડોર્ફિન તરત વધારી દે છે. હવે આ એન્ડોર્ફિન એ શું કરે છે? તો શારીરિક થાક ઘટાડે છે, દુખાવો ઘટાડે છે, ચિંતા અને તણાવ ઓછા કરે છે, મૂડ તરત જ સુધારી દે છે. હવે એને કેવી રીતે વધારશો? તો દિલ ખોલીને હસો. કોમેડી શો, મજેદાર વિડીયો, બાળકોના તોફાન, હસાહસ એન્ડોર્ફિન વધારવાની સૌથી સસ્તી અને અસરકારક રીત છે. ડાન્સ કરો. માત્ર 10 મિનિટ જ કેમ નહીં હોય. મનપસંદ ગીત પર ડાન્સ કરવો એ એન્ડોર્ફિન બૂસ્ટર છે. અને ડાર્ક ચોકલેટ. ચોકલેટમાં મોજૂદ કેફીન અને થિયોબ્રોમિન એન્ડોર્ફિન રિલીઝ વધારે છે. અને સુગંધિત વસ્તુને સૂંઘો. લવંડર કે જેસ્મીન જેવી ખુશ્બુ મૂડ સુધારે છે. અને હળવી કસરત કરો. જોગિંગ, યોગા, સાયકલિંગ કંઈ પણ તમને જે ગમતી એક્ટિવિટી હોય તે કરો. કોઈ પણ રીતે શરીરનું હલનચલન એન્ડોર્ફિન રિલીઝ વધારે છે. હવેનો હોર્મોન્સ છે ઓક્સિટોસિન. એને લવ હોર્મોન કે બોન્ડિંગ હોર્મોન પણ કહેવામાં આવે છે.
જ્યારે તમે કોઈ નિકટની વ્યક્તિ સાથે સમય પસાર કરો છો, બાળકોને આલિંગન આપો છો, મિત્રો સાથે નિકાલસતાથી વાતો કરો છો, પાર્ટનરનો હાથ પકડો છો, તો ઓક્સિટોસિન રિલીઝ થાય છે. એ શું કરે છે? ભરોસો અને જોડાણની ભાવના વધારે છે, સંબંધોમાં હૂંફ લાવે છે, તણાવ ઘટાડે છે, દિલ અને દિમાગ શાંત રાખે છે. હવે આ ઓક્સિટોસિન કેવી રીતે વધારશો? તો તેના માટે તમે ગળે વળગો. હીલિંગ ઓક્સિટોસિન રિલીઝની સૌથી ઝડપી રીત છે. થેરાપી, પાલતુ જાનવરો સાથે સમય વિતાવવાની એ ઓક્સિટોસિનની એનાથી ઓક્સિટોસિન ઝડપી વધે છે. મિત્રો સાથે ખુલીને વાત કરો, ભાવનાઓ શેર કરવાથી ઓક્સિટોસિન ઉત્પન્ન થાય છે. સેલ્ફ કેર કરો, હેડ મસાજ, આરોમા બાથ જેવી ખુદની સંભાળ રાખવાથી હોર્મોન વધે છે. અન્યોની મદદ કરો, કોઈની મદદ કરવી પણ ઓક્સિટોસિન વધારવાની આડકતરી રીત છે. તો જોયું ને મિત્રો, આ રીતે આપણે આપણા હેપી હોર્મોન્સ જે આપણને